નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। અમરેલી શહેરમાં નાગનાથ મહાદેવના મંદિરે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દર્શન અને પૂજન અર્ચન કર્યા। શ્રેષ્ઠીશ્રીઓ દ્વારા મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન અને સન્માન કરવામાં આવ્યું। અમરેલી જિલ્લાના પ્રવાસે પધારેલ રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ અમરેલી શહેરના મધ્યમાં આવેલ નાગનાથ મહાદેવના દર્શન કરી અને પૂજન અર્ચન કર્યું। વિવિધ સંસ્થાઓ તેમજ મંદિરના ટ્રસ્ટીશ્રીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું। મંદિરના ટ્રસ્ટી શ્રી કિશોરભાઈ મહેતાએ મુખ્યમંત્રીશ્રીને અમરેલી નાગનાથ મંદિરનું 207 વર્ષ જૂનો ઇતિહાસ જણાવ્યો। આ શિવાલયનું નિર્માણ તત્કાલીન ગાયકવાડ રાજ્યના દીવાનજી દ્વારા કરવામાં આવ્યું છે। ત્યારે આ તકે સાંસદ અને જિલ્લા પંચાયત પ્રમુખ ભરતભાઈ સુતરિયા, વિધાનસભા નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા, ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, ધારાસભ્ય જેવી કાકડિયા, ધારાસભ્ય જનકભાઈ તળાવિયા, જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ, નિવાસી અધિક કલેક્ટર શ્રી દિલીપસિંહ ગોહિલ સહિત વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહેલ। રિપોર્ટર અશોક મણવર, સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝ, અમરેલી।